આજે આપણે બનાવશું ફુલાવર અને લીલી ડુંગળીનું શાક. સૌથી પહેલાં આપણે ફુલાવર કટિંગ કરી લઈશું. ફુલાવરને નાનું નાનું કાપીશું. ફુલાવર કટિંગ થઈ ગયું છે. હવે આપણે લીલી ડુંગળી કાપીશું. લીલી ડુંગળી નાની નાની કટિંગ કરવાની છે. તો ડુંગળી આપણી કટિંગ થઈ ગઈ આવી છે. હવે આપણે ટામેટાં કટિંગ કરીશું. ટામેટાં બધી વસ્તુ આપણે હવે કટિંગ થઈ ગઈ છે. હવે આપણે કઢાઈ મૂકીશું, એની અંદર તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે જીરું અને રાઈ અંદર નાખીશું. પછી મરચાં નાખીશું. થોડી વાર રહેવા દઈ પછી ફુલાવર નાખીશું. હવે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે ડુંગળી એડ કરીશું. હવે ફરીથી આપણે મિક્સ કરીશું. થોડી વાર તેલમાં શેકાવા દઈશું. હવે આપણે હળદર નાખીશું, થોડું મરચું નાખીશું પછી અને થોડું મીઠું નાખીશું. હવે પાછું બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે અંદર ટામેટાં નાખીશું અને શાક તૈયાર થવા મૂકી દઈશું. થોડું પાણી પણ ઉમેરી લેવાનું છે અંદર. તમે જોઈ શકો છો હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ સ્વાદિષ્ટ.